વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં આજે આપણે છઠ્ઠો પ્રકરણ ભણશું. સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. આજે આપણે ભણશું આર્થિક ક્ષેત્રે આવેલા પરિવર્તનો, સમૂહ સંચારની અસરો કે જેમાં આર્થિક ક્ષેત્રે આવેલા પરિવર્તનો. વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે સમૂહ સંચારને લીધે આર્થિક ક્ષેત્રે આવેલા પરિવર્તનો સમજાવો. સમૂહ સંચારના માધ્યમોથી આર્થિક ક્ષેત્રોમાં અનેક પરિવર્તનો આવ્યા છે. જે કેટલાક અગત્યના ક્ષેત્રો છે એમાં આવતા પરિવર્તનો આ પ્રમાણે જોવા મળે છે. જેમ કે કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનો, ઉદ્યોગ ક્ષેત્રે આવેલા પરિવર્તનો, નોકરી ક્ષેત્રે આવેલા પરિવર્તનો, વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રે આવેલા પરિવર્તનો. હવે આપણે સૌથી પહેલા જોઈએ કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનો. ભારતમાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. કારણ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને મોટા ભાગના લોકોનું મુખ્ય વ્યવસાય ખેતી છે. તેથી મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેતીની આધુનિક પદ્ધતિઓ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, પાક સંરક્ષણ વગેરેને લગતા જે કાર્યક્રમો છે એના દ્વારા ખેડૂતોને ખેતીને લગતી વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત થાય છે. ભારતમાં જે મોટા ભાગના ખેડૂતો છે તો આજે આધુનિક ખેતીના જે કેટલાક મહત્વના તત્વો છે એના દ્વારા ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનનો ઉપયોગ તેઓ વ્યવહારમાં કરી ખેડૂતો વધુ સારી ગુણવત્તાવાળો પાક મેળવી શક્યા છે અને તેમના ખેત ઉત્પાદનમાં પણ વધારો થઈ શક્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ, આના નીચે ખાસ અંડરલાઈન કરજો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ હૈદરાબાદમાં આ સંસ્થા આવેલી છે. તો આ સંસ્થા દ્વારા સંચાર માધ્યમોની ગ્રામ જીવન ઉપર થતી જે અસરો છે એના અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે રેડિયો દ્વારા આપવામાં આવતા ખેતીને લગતા કાર્યક્રમોનું કારણે ખેતીને લગતું આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ આ સંસ્થા દ્વારા એવું જાણવા મળ્યું છે કે સમૂહ માધ્યમો છે એની અસરથી જે ગ્રામ જીવન ઉપર એની જે અસર જોવા મળે છે તો એના ઉપરથી એવું કહી શકાય કે રેડિયો દ્વારા જે ખેતીને લગતા કાર્યક્રમો આપવામાં આવ્યા છે તેને લીધે આધુનિક અને વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થઈ શક્યો છે. જેથી આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ શક્યો છે. બીજું છે ઉદ્યોગ ક્ષેત્રે આવેલા પરિવર્તનો. સમૂહ માધ્યમોએ વિવિધ ઉદ્યોગો અંગેની માહિતી આપે છે. ભવિષ્યમાં જે તે ઉદ્યોગમાં વિશિષ્ટ લાયકાત ધરાવનાર વ્યક્તિઓની કેટલી માંગ હશે તેની જાણકારી મેળવી વિદ્યાર્થીઓને એ મુજબનું શિક્ષણ મેળવી અને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે છે. ખાસ કરીને સરકાર અત્યારે જે અભ્યાસક્રમો છે એમાં આપણો સિલેબસ જ એ પ્રકારનો છે કે ભવિષ્યમાં જે તે ઉદ્યોગમાં કેટલા લોકોની માંગ હશે તો એ પ્રમાણે એક આખું અભ્યાસક્રમ સિલેબસ તૈયાર કરવામાં આવે છે કે જેને લીધે ભવિષ્યમાં વિદ્યાર્થીઓ એ જે તે ક્ષેત્રમાં જોઈન થઈ શકે. એટલા માટે એ પોતે પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે. આ ઉપરાંત
જે લઘુ ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો છે એમાં કેટલું રોકાણ જરૂરી છે, કેટલી જગ્યાઓ જોઈએ છીએ, કેટલી લોન ક્યાંથી મળી શકે તેમ છે, કેટલી લાયકાત ધરાવનાર વ્યક્તિઓની જરૂરિયાત છે. આ બધી બાબતોની વિસ્તૃત માહિતી સંચાર માધ્યમો દ્વારા મળે છે. ભવિષ્યમાં જે તે ઉદ્યોગમાં કેટલી જગ્યા છે, કેવી વ્યક્તિઓ જોશે, કેવી લાયકાત ધરાવનાર વ્યક્તિઓ જોશે, કેટલી લોન કયા ક્ષેત્રથી મળી શકશે, તમામ બાબતો, આ તમામ માહિતી સંચાર માધ્યમો દ્વારા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. જેને લીધે જે વિદ્યાર્થીઓ છે એ પ્રમાણે જે ફિલ્ડમાં એને જવું છે, ટેકનિકલ છે કે મિકેનિકલ છે, જે ફિલ્ડમાં જવું છે તો એ ફિલ્ડની તૈયારી કરી શકે છે. અને સાથે સાથે આ બધા જે માહિતી પ્રાપ્ત થાય છે જેને લીધે નિયોજકો મૂડીરોકાણ પણ કરી શકે છે. ત્રીજું, નોકરી ક્ષેત્રે આવેલા પરિવર્તનો. વિવિધ વર્તમાનપત્રોમાં સરકારી, બિનસરકારી નોકરી માટેની જાહેરાતો વાંચી વ્યક્તિ પોતાની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતને અનુરૂપ હોય તેવી નોકરી માટે ઉમેદવારી કરી શકે છે. ખાલી વર્તમાનપત્રો જ નહીં, પરંતુ અત્યારે સમૂહ સંચારના તમામ પ્રકારના માધ્યમોમાં સરકારી અને બિનસરકારી નોકરી માટેની જે જાહેરાત આવે છે એ વાંચી અને વ્યક્તિ પોતે પોતાની શૈક્ષણિક, વ્યવસાયિક લાયકાતને અનુરૂપ કઈ નોકરી છે એના માટે એ ઉમેદવારી નોંધાવી શકે છે. દાખલા તરીકે ઓજસ નામની જે વેબસાઇટ છે કે જેમાં તમામ પ્રકારની જેટલી પણ વેકેન્સી છે તો એમાં દર્શાવવામાં આવે છે. આમ વ્યક્તિ ભવિષ્યમાં કેટલી જગ્યાએ કેટલી નોકરીઓ પડવાની છે એને અનુરૂપ એ પોતાની તૈયારી કરી શકે છે. ચોથું, વેપાર વાણિજ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનો. રેડિયો અને ટેલિવિઝન દ્વારા વાણિજ્ય સંબંધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ઉત્પાદક કંપનીઓ પોતાની ચીજવસ્તુઓની વિજ્ઞાપન આપે છે. વિવિધ પ્રકારની ઉત્પાદક વસ્તુઓ એટલા માટે વિજ્ઞાપન આપે છે કે જેને લીધે એ ગ્રાહકોને આકર્ષી શકે. પોતાના ઉત્પાદનની રજૂઆત કરી તે ઉત્પાદન પ્રત્યે લોકોનું ધ્યાન દોરવામાં આવે છે, જેથી લોકો ઉત્પાદન ખરીદવા માટે આકર્ષાય છે અને આ રીતે ગ્રાહક વર્ગમાં વધારો થાય છે અને બજારનો કદ પણ વિસ્તૃત બનતું જાય છે. આમ રેડિયો, ટેલિવિઝન અને અન્ય સમૂહ સંચારના માધ્યમો દ્વારા આવી રીતે વેપાર વાણિજ્ય સંબંધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હવે આપણે ભણશું બીજો પ્રશ્ન. મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો. વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો. વ્યક્તિના વિચારો, ટેવો, આવડત, પદ્ધતિઓ કે વર્તન બદલીને તેના વ્યક્તિત્વના વિકાસમાં સમૂહ માધ્યમોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. સમૂહ સંચારના જે માધ્યમો છે તેઓ પ્રેરણાદાયક વ્યક્તિઓની મુલાકાતો, તેમના જીવન પ્રસંગો દ્વારા સામાન્ય માનવીને જીવન જીવવામાં આગળ વધવાની પ્રેરણા આપે છે. વિવિધ પ્રકારના સમૂહ સંચારના માધ્યમો, પછી એ મુદ્રિત હોય કે વીજાણુ માધ્યમ હોય, તો તેમણે વિવિધ જે પ્રેરણાદાયક વ્યક્તિઓ છે એમના મુલાકાતો, એમના જે જીવન પ્રસંગો છે એના દ્વારા સામાન્ય વ્યક્તિને આગળ જીવન કઈ રીતે જીવી શકે, સફળતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેની પ્રેરણા આપે છે. દાખલા તરીકે ગાંધીજીના પુસ્તકો છે, સ્વામી વિવેકાનંદના પુસ્તકો છે, તો આ બધા જે છે, ડૉક્ટર અબ્દુલ કલામ છે, તો આ બધાના જે પુસ્તકો છે કે એમના વિશેની જે માહિતી છે, એમના જીવન લેખો, એમના પ્રસંગો છે,
એ વ્યક્તિને સામાન્ય વ્યક્તિમાંથી વિશિષ્ટ વ્યક્તિ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે, એવી ખૂબ જ સારી પ્રેરણા આપે છે. સમૂહ માધ્યમોએ વ્યક્તિને પ્રેરણા, પ્રોત્સાહન, સંઘર્ષ અને સાહસના ઉદાહરણો રજૂ કરી તેની કારકિર્દીના ઘડતરમાં મદદરૂપ થાય છે. એટલા માટે જ બાળકોના અભ્યાસક્રમમાં આવા વિવિધ પ્રકારની જે મહાન વ્યક્તિઓ છે, સંતો છે, એમના જીવન પ્રસંગો, જીવન લેખો આલેખવામાં આવ્યા છે કે જેને લીધે વિદ્યાર્થી અવસ્થામાં જ બાળકમાં એ હિંમત, સાહસ અને આવી શકે અને એની કારકિર્દી બની શકે. ભવિષ્યમાં જો એને સંઘર્ષ કરવાનો થાય ક્યાંક તો એ પાછળ ન પડે અને દરેક પ્રકારના સંજોગો સામે લડી આગળ સફળતા પ્રાપ્ત કરી શકે. સમૂહ માધ્યમો વ્યક્તિઓના ખાનપાન, ઉઠવા બેસવાની રહેણી કહેણી, ખોરાક બનાવવાની, ખોરાક સાચવવાની અને પીરસવાની રીતો શીખવે છે. અત્યારે તો એક પ્રકારનો ટ્રેન્ડ જ ચાલે છે કે વિવિધ પ્રકારની અવનવી વાનગીઓ ઘરમાં જે વસ્તુઓ પડી છે એનામાંથી જ બનાવવામાં આવે. તો આ સમૂહ માધ્યમોએ ખાનપાન, ઉઠવા બેસવાની રહેણી કહેણી અને ખાસ કરીને આ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાની, કઈ રીતે ઘરની વસ્તુઓ, મસાલા બધું સાચવવાનું અને કઈ રીતે પીરસવાનું, ડેકોરેટ કરવાનું કે જેને લીધે એ વ્યક્તિ છે એ વાનગી પ્રત્યે આકર્ષાય. સાવ સામાન્ય વસ્તુ હોય પણ એટલી સરસ રીતે સજાવટ કરી હોય કે વ્યક્તિને ખાવાનો મન થઈ જાય. તો સમૂહ માધ્યમોએ આ સેવાઓ પૂરી પાડી છે. સમૂહ માધ્યમોએ માનવ જીવન પર હકારાત્મક અને કેટલીક નકારાત્મક અસરો પણ ઉપજાવી છે. ટેલિવિઝનની કેટલીક ધારાવાહિકોમાં જે વૈભવી અને વિલાસી જીવન દર્શાવવામાં આવે છે, ખરેખર એ વાસ્તવિક જિંદગીમાં એક આભાસી ચિત્ર ઊભું કરે છે. ખરેખર રિયલ લાઈફમાં આવું ક્યાં જોવા મળતું નથી. સંચાર માધ્યમોથી વ્યક્તિ કેટલીક વાર મહત્વાકાંક્ષી, ઈર્ષાળુ, અધીરો, તણાવપૂર્ણ, વિચાર શૂન્ય, વિવેક શૂન્ય અને ગણતરીબાજ બની જાય છે. પરિણામે ઘણી વખત નિષ્ફળતાના સમયે તે હતાશા, નિરાશા અને વ્યગ્રતાના કારણે ઘણી વખત આત્મહત્યા કે સમૂહ આત્મહત્યા પણ કરે છે. સમૂહ માધ્યમો સારી અસરો તો છે જ, દર્શાવે જ છે, પણ સાથે સાથે તેની કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળે છે. આ સમૂહ સંચારના માધ્યમોથી ખાસ કરીને ટીવી અને મોબાઈલ, એનાથી વ્યક્તિ છે એ ઘણી વખત એનામાં કુટેવો, દુર્ગુણો પણ વિકસે છે, જેને લીધે કેટલીક વખત નિષ્ફળતા મળે તો એ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે અને ઘણી વખત આત્મહત્યાનો પણ પ્રયાસ કરે છે, આત્મહત્યા કરવા પ્રેરાય છે. અને ઘણી વખત સમૂહ સંચારના માધ્યમોને લીધે એટલી ખરાબ એની ઉપર અસર થતી હોય છે કે એ સમૂહ આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે. પ્રેમની અભિવ્યક્તિ કરતા કેટલાક દ્રશ્યો, કેટલીક ઇન્ટરનેટની અશ્લીલ અને પ્રતિબંધિત જે વેબસાઇટો આવેલી છે એમાં રજૂ થતા વાસ્તવિક ચિત્રો કરતા કેટલાક વિકૃત દ્રશ્યો યુવા માનસ ઉપર ખરાબ અને ગંભીર અસર ઉપજાવે છે, જેને લીધે સમાજમાં જે કેટલીક અંધાધૂંધી ફેલાય છે એ આવા ગંદા અને અશ્લીલ ચિત્રોને લીધે જોવા મળે છે કે જેને લીધે આખું સામાજિક તંત્ર ક્યારેક ખોરવાઈ જાય છે. મિત્રો, હવે આપણે ત્રીજો પ્રશ્ન ભણશું. રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના મૂલ્યોનો પ્રચાર. વિભાગ ડી 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય. મુદ્રિત માધ્યમોએ લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ઉત્પન્ન કરી
સ્વતંત્રતા મેળવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. વર્તમાનપત્રો અને સામયિકોમાં આવતા વિવિધ લેખો રાષ્ટ્ર પ્રત્યેની ફરજની ભાવના જગાડે છે. આ ઉપરાંત રેડિયો અને ટેલિવિઝન પર આવતા રાષ્ટ્રીય એકતાને લગતા સંગીતના કાર્યક્રમો સમાજ ઉપર વ્યાપક અસર પાડે છે. રાષ્ટ્રીય એકતા સર્જવામાં વિવિધ પ્રકારના સમૂહ સંચારના માધ્યમો, પછી એ વર્તમાનપત્રો હોય, રેડિયો હોય કે ટેલિવિઝન, એની આ બધા જે માધ્યમો છે એ વ્યક્તિમાં રાષ્ટ્રભાવના, રાષ્ટ્રપ્રેમ જાગૃત કરે છે. અને ટીવી કે મોબાઈલ ઉપર આવતા આ વિવિધ પ્રકારના ગીતો, સંગીતો, દેશભક્તિના ગીતો એ સમાજ ઉપર વ્યાપક અસર પાડે છે. રેડિયો અને ટેલિવિઝનમાં આવતી કેટલીક ધારાવાહિકો રાષ્ટ્રીય એકતાની સર્જક હોય છે. ખાલી રેડિયો અને ટીવીમાં આવતી ધારાવાહિકો જ નહીં, પરંતુ કેટલીક ચલચિત્રો કે મૂવી, ફિલ્મો પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં ખૂબ મદદ કરતી હોય છે. ટેલિવિઝન પર પ્રસારિત થતી કેટલીક ધારાવાહિકો જુદા જુદા પ્રદેશો અને જુદા જુદા લોકોથી સંબંધિત હોય છે. તે તેમની જીવનશૈલી, વિચારો, માન્યતાઓ વગેરે દર્શાવે છે. ટેલિવિઝનમાં જે વિવિધ પ્રકારના સિરિયલો આવે છે એ જુદા જુદા સમાજની રહેણી કહેણી, ભાષા, એની સંસ્કૃતિ, જીવનશૈલી, વિચારો, માન્યતાઓ વગેરે દર્શાવે છે, જેનાથી આપણે માહિતગાર થતા હોઈએ છીએ. જુદી જુદી ભાષાની ફિલ્મો પણ આ જ બાબત પ્રતિબિંબિત કરે છે. હમણાં જ વાત કરી એ રીતે જુદી જુદી ભાષાની ફિલ્મો પણ આ જ બાબત દર્શાવે છે. આવી ધારાવાહિકો અને ચલચિત્રોની અસર નીચે લોકો પોતાના સમાજ અને જીવન રીતિથી ભિન્ન અલગ જીવન રીતિનો સ્વીકાર કરતા થયા છે. આમ સંચાર માધ્યમો લોકોની સંકુચિતતા દૂર કરે છે અને વિશાળ દ્રષ્ટિ વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે જ પ્રમાણે ઐતિહાસિક અને સ્વાતંત્ર્ય સંગ્રામને લગતી શ્રેણીઓ, ફિલ્મો દેશાભિમાન અને રાષ્ટ્રીય એકતા સર્જવામાં, વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે. નવી પેઢીની ચારિત્ર નિર્માણ કરવામાં આ કાર્યક્રમો મહત્વનો યોગદાન આપે છે. જે ઐતિહાસિક અને સ્વતંત્ર સંગ્રામને લગતી જે વિવિધ પ્રકારની ફિલ્મો છે એ લોકોમાં દેશપ્રેમ, દેશ અભિમાન અને રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનો ફાળો આપે છે. અને સાથે સાથે નવી પેઢી છે એમાં ચારિત્રનું નિર્માણ કરવામાં પણ, એનો ઘડતર કરવામાં પણ મદદરૂપ થાય છે. સમૂહ સંચારના માધ્યમો મતદાતાઓને મતદાન માટે જાગૃત કરી લોકશાહીનો પાયો મજબૂત કરવાનો પણ કાર્ય કરે છે. તે મતદાતાઓને જુદા જુદા જે રાજકીય પક્ષો છે તેમના ચૂંટણી ઢંઢેરાથી પરિચિત કરાવે છે અને કયા પક્ષને કોને મત આપવો એ નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે જુદા જુદા પક્ષો પોતપોતાની રીતે ટીવીના માધ્યમમાં, ચોપાનિયા અથવા માઇકમાં બોલવું, સામયિકોમાં, વિવિધ પ્રકારના વર્તમાનપત્રોમાં દરેક રીતે પોતાના પક્ષનો પ્રચાર કરતા હોય છે. તો આ બધા જે પ્રચારો છે એનાથી વ્યક્તિ પરિચિત થાય છે કે કયા પક્ષને કોને મત આપવો કે જે આપણો શાસન સંભાળી શકશે. તો આ સમૂહ સંચારના માધ્યમો વ્યક્તિને એમાં મદદરૂપ થાય છે. ચૂંટણીઓના સંભવિત પરિણામ અને વાસ્તવિક પરિણામ વચ્ચેનું વિશ્લેષણ લોકો સમક્ષ રજૂ કરી અને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપે છે. ચૂંટણી થતી હોય ત્યારે તમે જોજો કે જ્યારે મતદાન થતું હોય તો આ ક્ષેત્રમાં આટલું મતદાન થયું છે
અને મતદાન થયા પછી જ્યારે એનું રિઝલ્ટ બહાર પડતું હોય છે ત્યારે આ વિસ્તારમાં આટલા ક્ષેત્રમાં આ પક્ષ આવે છે, એની આટલા પર્સન્ટેજ સીટો આવી, આટલા પર્સન્ટેજ બીજા પક્ષની આવી, આ પક્ષની આ આવી, એ તમામ સમાચારો ટીવીમાં કે સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવે છે કે જેને લીધે લોકો ચૂંટણીના જે સંભવિત પરિણામો છે અને અત્યારે વાસ્તવિક પરિણામોથી લોકોને વાકેફ કરે છે, એની સમજૂતી આપે છે. આમ સંચારના માધ્યમો રાષ્ટ્રીય એકતા સર્જવામાં અને લોકશાહીના પાયા મજબૂત કરવામાં આશીર્વાદરૂપ સાબિત થાય છે. તો મિત્રો, આજે આપણે આ 3 પ્રશ્નો ભણ્યા. હવે તમારો હોમવર્ક. અહીંયા આપણે આગલા 2 વિડીયોમાં પણ સમૂહ સંચારના જે માધ્યમો છે એની અસરો વિશે ભણ્યા. હવે તમારું હોમવર્ક સમૂહ સંચારના માધ્યમોની અસરો, આ આખો પ્રશ્ન તમને વાંચીને તૈયાર કરવાનો છે કે જેને લીધે એ પ્રશ્ન બોર્ડમાં પૂછાય તો તમે એ સારી રીતે લખી શકો. માટે આ પ્રશ્ન તમને વાંચીને તૈયાર કરવાનો છે. હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે.